આજે આપણે આવી ગયા છે મેટોડાની પ્રાથમિક શાળાએ અને આજે યોજાયેલો છે અંદર વિજ્ઞાન મેળો બનાવ્યું છે. હૃદય 1 મિનિટમાં 60 થી 100 વખત ધબકે છે અને તે દિવસ દરમિયાન 1 લાખ વખત ધબકે છે અને 7500 લોહીનું પમ્પિંગ કરે છે. તમે ભાઈ શું બનાવ્યું છે? આ મેં જેસીબી નું સ્ટ્રક્ચર બનાવ્યું છે. હાઇડ્રોલિક લિફ્ટ. હાઇડ્રોલિક લિફ્ટ વર્ક કેવી રીતે કરે છે જરીક બતાવો. પોલ્યુશન કંટ્રોલર. અચ્છા, તો આ કેવી રીતે વર્ક કરે છે? કારખાનામાંથી નીકળતા ધુમાડા, ઘરમાંથી નીકળતા ધુમાડા અને વાહનોમાંથી નીકળતા ધુમાડા કાર્બન કલેક્ટરમાં ભેગા થશે. કાર્બન ફિલ્ટરમાં તે ધુમાડાનું શુદ્ધિકરણ થશે. તે ધુમાડામાં કાર્બન, ગ્લિટર, ગ્લુ, સેનિટાઈઝર ઉમેરવામાં આવશે તો તે ઇકો ફ્રેન્ડલી ઇંક બનશે. તેનો ઉપયોગ તમે ડ્રોઈંગ કે લખાણમાં કરી શકો. આ સોલાર સિસ્ટમ છે, આ સન છે, બુધ સૌથી નાનો ગ્રહ છે. આ વેનસ છે, વેનસને ગુજરાતીમાં ગુરુ કહેવાય છે. આ પૃથ્વી છે, પૃથ્વીમાં જીવન જીવવું શક્ય છે. આ મંગળ છે, મંગળને ઇંગ્લિશમાં માર્ચ કહેવાય છે. આ જુપિટર છે, જુપિટરને ગુજરાતીમાં શુક્ર કહેવાય છે. આ શનિ છે, શનિને ઇંગ્લિશમાં સેટર્ન કહેવાય છે. આ યુરેનસ છે, આ નેપચ્યુન છે. આ બે ઠંડો ગોળો કહેવામાં આવે છે. તો તમે શું બનાવ્યું છે ભાઈ? વોટર ડિસ્પેન્સર. અચ્છા, તો આ કેવી રીતે વર્ક કરે છે બતાવો. આની અંદર આ બેટરી અને આની અંદર એક વોટર પંપ છે, જેનાથી પાણી બહાર આવે છે. આ બે રેઝર્વેર છે. બે રેઝર્વેર એકબીજાને રદ થાય એથી મોટરમાંથી પાવર આવે ને આની બહાર આવે. મોડેલનું નામ છે હાઇડ્રોલિક લિફ્ટ.